આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે જિલ્લામાં નવી નોંધાયેલ સહકારી મંડળીઓના નોંધણી પ્રમાણપત્ર તથા સહકાર વિભાગની સહાય યોજનાના લાભ વિતરણનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકના વાઇસ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, ડિરેક્ટર શ્રી મહેન્દ્રસિંહ પરમાર, શ્રી ભરતભાઈ પટેલ તથા નાબાર્ડના ડીડીએમ અને ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકના અધિકારીઓ, સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારશ્રી સહિત 300 ઉપરાંત દૂધ તથા સેવા મંડળીઓના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। રોજ સુશાસન દિવસ એટલે કે આપણા શ્રદ્ધેય તેમણે પોતાના વિચાર મૂકી પાર્ટીને બધું બળ આપ્યું અને સરકાર થકી સુશાસનનો સંદેશો આપ્યો એવા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે અને એમાં વિશેષ કરીને 100મો જન્મદિવસ છે। એના અનુસંધાને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સુશાસન નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન સમગ્ર દેશમાં થયું છે। ગુજરાતમાં પણ સવારે આદરણીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ લોક ઉપયોગી એવા અનેક કાર્યક્રમોનું લોન્ચિંગ કર્યું છે। આજે અત્યારે આપણા કેન્દ્રીય અને સહકાર મંત્રી અને આપણા ગુજરાતના સપૂત એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા સહકાર ક્ષેત્રે કરેલી સિદ્ધિ એટલે કે છેલ્લા 1 વર્ષમાં 10,000થી પણ વધુ સહકારી મંડળી જેવી કે દૂધ મંડળી હોય, સહકારી મંડળી હોય, સેવા સહકારી હોય, મત્સ્ય મંડળી હોય એવી સમગ્ર દેશમાં 10,000 મંડળીની સ્થાપના કરી છે। એ પૈકી આપણા ગુજરાતમાં પણ 800 જેટલી મંડળીની સ્થાપના થઈ છે। આપણા આણંદ જિલ્લામાં પણ 2 દૂધ મંડળી નવી અને 2 સેવા સહકારી મંડળી નવી એનું પણ રજિસ્ટ્રેશન થયું છે। એકંદરે સહકારી ક્ષેત્રે એ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ એક જ જે નવા પેરામીટર સાથે આગળ વધી રહ્યું છે અને બળ આપવાનો આજનો આ વિશેષ કાર્યક્રમ છે અને આજે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પણ ત્યાંથી આપણને સૌને સંબોધન કરવાના છે।